ગુજરાતના રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 28 લોકો બળીને ભડકું થઈ ગયા છે. તાત્કાલિક આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા અને સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પરંતુ આ બધું કરવાથી શું હવે આ જે લોકો મરી ગયા છે તે પરત આવવાના છે? શું તેમના પરિવારને તેમના દીકરા, કોઈ પરિવારને તેમના માતા પિતા અને કોઈ પરિવારને પોતાના માસૂમ બાળકો પરત મળવાના છે? ગુજરાતમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ દરેક ઘટનામાં સૌપ્રથમ જ્યારે આ ઘટનાઓ બને છે ત્યારે તો મોટા ઉપાડે આ પ્રકારના પગલાં ભરવા અને તપાસના આદેશો આપવા આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે. પરંતુ થોડાક દિવસોમાં જ આ કાર્યવાહી ફરીથી ઢીલી નીતિમાં આવી જતી હોય છે. આવો જાણીએ રાજકોટમાં ગઈકાલે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં કેવા પગલાં લેવાયા અને આ આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શું હતું, અમારા આ ખાસ રિપોર્ટમાં. રાજકોટમાં 25 મે 2024નો ગોજારો દિવસ કાળ બન્યો. શહેરના કાલાવાડ રોડ પર 25 મે 2024ના રોજ ટીઆરપી ગેપ ઝોનમાં મોટી આગ લાગી. આ આગમાં 28 લોકોના મોત થયા અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ પણ કરાયું. આગને પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. રાજકોટના કાલાવાડ રોડ પરના ટીઆરપી ગેપ ઝોનની આગમાં એક નહીં પણ 28 જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ. આગમાં કોણ બળીને ખાખ થયું અને કોણ ખોવાયું તે પરિવારજનો હજુ પણ શોધી રહ્યા છે. આગે 28 જિંદગીઓને જ બુજાવી ન હતી, પરંતુ ખોવાયેલા અને ત્યાં પહોંચેલા તમામ શોધતા હતા કે કોણ આગમાં મૃત્યુ પામ્યું છે, કોણે કોને ગુમાવ્યા છે તે ત્યાં શોધતા લોકોને પણ ખબર ન હતી. આ આગે અનેક લોકોના સપના હણી લીધા. ગેમ ઝોનમાં રમવા અને મોજ કરવા ગયેલા લોકોની આંખોમાં આંસુઓ હતા અને આક્રંદ વચ્ચે પણ પરિજનો સ્વજનને જીવતા શોધવા મથી રહ્યા હતા. પણ કોણ જીવે છે અને કોણ મર્યું તે દરેક સ્વજનોને ખબર જ ન હતી. ગેમ ઝોનમાં જીવતા ગયેલા માસૂમોની સિવિલમાં બળીને ખાખ થઈ ગયેલી લાશો પહોંચી રહી હતી. સિવિલ હોસ્પિટલના રજિસ્ટરમાં લોકો પોતાના તો બળીને નથી ખાખ થયા ને તેના નામ પણ શોધી રહ્યા હતા. આ સમગ્ર ઘટના કેવી રીતે બને તે વિશે વાત કરીએ તો રાજકોટના વિકસિત અને ઝડપથી વિકાસ પામી રહેલા કાલાવાડ રોડ પર 5 સ્ટાર હોટલ સયાજીની બાજુમાં વિશાળ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. વર્ષ 2021થી આ જગ્યા બાળકો અને યુવાનો બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી, કારણ કે સંચાલકો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આ રાજકોટનું સૌથી મોટું ગેમ ઝોન છે. અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ સાથેની ઇન્ડોર અને આઉટડોર ગેમ ધરાવતા ગેમ ઝોન સાથેની પબ્લિસિટી કરવામાં આવી હતી. વેકેશનની સાથે વીકેન્ડ પણ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો શનિવારે ગેમ ઝોનમાં મજા માણવા પહોંચ્યા હતા. આ વચ્ચે ગેમ ઝોનમાં અચાનક ભભૂકી ઉઠેલી આગને કારણે અફરાતફરી મચી જવા પામી હતી. આસપાસના વિસ્તારમાં ફરી વળેલા ધુમાડાના ગોટાઓએ ભયાનક દ્રશ્યો સર્જ્યા હતા. ટીઆરપી ઝોનની છત અને દિવાલો પતરાથી બનાવવામાં આવેલી હતી. પતરાની દિવાલોથી ડોમ બનાવવામાં આવ્યો હતો, જે આકર્ષક દેખાવ આપી રહ્યો હતો, જેના કારણે લોકોને આગની તીવ્રતા વધુ સહન કરવી પડી. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે આખો ડોમ પડી ગયો હતો, જેથી જે લોકો પણ બહાર ન નીકળ્યા હોય તેમની માટે જીવ બચાવવો ખૂબ જ અઘરો બન્યો હતો. લાંબા સમયથી ધમધમતા આ ગેપ ઝોન પાસે ફાયર એનઓસી જ ન હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. મારું નામ કાથર સંતોષ છે. હું આશાબેન કાથર છે. એ ટીઆરપી ઝોનમાં નોકરી કરે છે. 20 વર્ષની એની ઉંમર છે. એ જોબ કરે છે. એનું હજી કઈ નામો નિશાન નથી. અમારે એની બોડી તો જોતી જ નથી. જોકે હવે તો ત્યાં ક્યાંય એટલે ક્યાં કોઈ બેસ્યું જ નથી. જોકે હવે છે જ નહીં, પણ અમારી આશા જોઈએ આખી જીવતી બીજું કઈ નહીં. હા, મેનેજર ને કીધું તું મેં કે સર અમારી આશા ક્યાં, તો કે હજી બેન કઈ ખ્યાલ નથી કોઈ મળ્યું. મેનેજર બાય ફોન લઈને રખડતા આ એટલી બેદકારી, એટલી એમઆરપી ઝોન, ટીઆરપી ઝોન તો કાં એમરજન્સી કોલમાં સર તમે જ કયો, આ રાજકોટ જેવી સિટીમાં કોલ કરે તો કેટલી મિનિટ લાગે? આ એટલી સિટીમાં આવી ન હોગે ને બસી હગે કે નહીં? તો અત્યારે એક લાશ પણ નથી બેસીને. આ છોકરા જે ગમે એ હોય કોઈ એટલે કોઈ નથી બેસી. ઉપર હતા 50 લોકો હતા. અને પછી શું થયું? આગ લાગી? આગ લાગી એટલે અડધા ભાગવા ગયા તો નીચે ધુવાણાના ગોટા હતા, એમાંથી કોઈ ભાગી શકે એમ હતું નહીં. ધુવાણાના કારણે કોઈ નીકળી ના શક્યા. તો રસ્તો કેવો હતો? સાંકડો હતો? બીજું કોઈ એક્ઝિટ હતી કે નહોતી? રસ્તામાંથી એક જણો જોયો કે એમ હતું, ત્યાં 20-30 જણા, એટલે કોઈ નીકળી ન શક્યું. પછી હું મારી રીતે પ્રકાશ પડ્યો ને બહાર, એટલે પતરું તોડીને ભાગી ગયો. અમે કેટલા મિત્રો ત્યાં ગયા હતા?
3 મિત્રો. 3 મિત્રો, 3 બહાર નીકળી ગયા છે. નહીં, 2 નથી મળ્યા હજી. હું નીકળી ગયો. રંગીલા રાજકોટિયન્સ માટે 25 મે 2024નો દિવસ કાળ બન્યો હતો. કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેપ ઝોનમાં મોટી આગ લાગી હતી. હાહાકાર મચાવતી આગ દુર્ઘટનામાં વેકેશન અને વીકેન્ડની મજા માણવા ગયેલા 28 માસૂમો કાળોનો ભોગ બન્યા હતા. માત્ર 30 જ સેકન્ડમાં આખો ગેમ ઝોન સળગી ઉઠ્યો હતો. આગને પગલે 5 કિલોમીટર દૂર ધુમાડાના ગોટા દેખાયા હતા. 1 કલાકની જ અંદર 28 મૃતદેહો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા, જેને લઈ આખી હોસ્પિટલ મૃતદેહોની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. પરિવારજનોની આંખોની અશ્રુધારા વચ્ચે હોસ્પિટલના રજિસ્ટરમાં પોતપોતાનાને શોધતા દેખાયા હતા. અહીં કોને સાંત્વના આપે તે સમજાતું નહોતું. ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલોને પણ સાંત્વના પાઠવી હતી. देखिए, आज राजकोट में एक बहुत ही दुखद दुर्घटना बनी. ये दुर्घटना में अनेक परिवारजनों ने बच्चों की जान गंवाई है. प्रधानमंत्री जी ने स्वयं पूरी घटना की माहिती आदरणीय मुख्यमंत्री जी से ली है और प्रधानमंत्री जी ने भी दुख व्यक्त किया है. साथ ही में ये पूरी जांच निष्पक्ष तरीके से और एकदम सख्त कदम सभी लोगों पे उठाए जाए. રાજકોટના નાના મોવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેપ ઝોનમાં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરવાની સૂચનાના પગલે અમદાવાદ સહિત મહેસાણા, વડોદરા, સુરત સહિતના શહેરમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે. રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 3 કમિટીની પણ રચના કરવામાં આવી છે, જેમાં ગેમિંગ ઝોનમાં તપાસ કરી કેટલાક નિયમો પણ જારી કરવામાં આવનાર છે. આ સાથે જ રાજકોટમાં પણ તમામ ગેમ ઝોનમાં આદેશ આપવામાં આવ્યા છે. ગેમ ઝોનમાં આગ બાદ સૌથી મોટી સમસ્યા રેસ્ક્યુની હતી. બુલડોઝરથી રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી ન હતી. આથી આખો શેડ જ ધ્વસ્ત કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવાયો હતો. આ કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના 5 બુલડોઝર દોડાવ્યા હતા અને ધીમે ધીમે શેડ તોડાઈ રહ્યો હતો. આ ઘટનાને લઈ વિપક્ષે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી અને નિવેદનો આપ્યા છે. आओ सांभळिए विपक्षे શું કહ્યું. बड़े ही दुखी मन के साथ बात कर रहा हूँ. गुजरात के राजकोट के गेम जोन में आग लग गई और अभी तक 24 जानें चली गई है. 24 लोगों ने अपनी जान गंवा दी है. एडमिनिस्ट्रेशन का कहना है कि ये आंकड़ा और भी बढ़ सकता है. इतने बॉडीज जले हुए हैं कि अब इसको पहचानना भी मुश्किल है. डीएनए टेस्ट करना. क्या हो रहा है गुजरात में? ऐसी घटनाएं बार बार घटती है और सरकार को लोगों की जान की कोई चिंता ही नहीं है. इंसान की जान से ज्यादा कीमती और कुछ नहीं हो सकता है. हाईकोर्ट ने बार बार कहा है कि फायर सेफ्टी के जो भी प्रावधान करने पड़ते हैं वो नहीं हो रहे हैं गुजरात में. और कीजिए, एक भय मुक्त भ्रष्टाचार हो रहा है गुजरात में. भाजपा की सरकार हफ्ते खाती है. गुजरात के राजकोट में के गेम जोन में जो आग की दुर्घटना हुई उसमें तकरीबन 24 से ज़्यादा लोगों की मौत की खबर आ रही है. ये आंकड़े और भी बढ़ सकते हैं. बहुत दुखद घटना हुई. हम सब प्रार्थना करते हैं कि भगवान मृतकों की आत्माओं को शांति प्रदान करे. कि गुजरात में जो भाजपा शासन कर रही है, बिल्कुल बेदरकारी से शासन कर रही है. यहां पे ज्यादातर एनओसी नहीं होती है. जिस तरह से इससे पहले तक्षशिला कांड में सूरत में 22 बच्चे जिंदा जल गए थे. इससे पहले हरणी कांड बड़ौदा में हुआ, बोट में कितने बच्चे मर गए. उससे पहले मोरबी कांड हुआ, ब्रिज का. तो सवाल ये है कि गुजरात सरकार और तंत्र बोधपाठ क्यों नहीं ले रहा है. ફાયર સેફટી એનઓસી જેવા કાયદાઓ સરકાર બનાવે છે અને એની અમલવારી પણ રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે. ત્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર પગલાં લેવાને બદલે
એમના માલિકો ઉપર પગલાં લઈ રહી છે. માલિકોની બેદરકારી હોય એની સામે પગલાં લેવાય એ તો ઠીક છે અને વ્યાજબી પણ છે, પરંતુ આના માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાતની અંદર બનતી અટકી શકે. ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સુઓ મોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી. સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું કે રેસિડેન્ટ પ્લોટ ઉપર ગેમ ઝોન બનાવાયો છે. ફાયર સેફટી ન હતી, વેલ્ડિંગ અને કામગીરી ચાલુ હોવા છતાં લોકોને પ્રવેશ અપાયો હતો. ટીઆરપીમાં ગેમ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો પણ હતા, તો સાથે જ ઇમરજન્સી ગેટ પણ બંધ હતો. આગ ઓલવવાના પંપ પણ પેટી પેક હતા. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા સિટિંગ જજ તપાસની પણ માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. પછી એ તક્ષશિલા કાંડ હોય કે મોરબી બ્રિજ હોનારત કે પછી વડોદરા હરણી બોટ કાંડ હોય, લોકો અવારનવાર મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે જે લોકો મોતને ભેટ્યા છે તેઓને સરકારે સહાય તો જાહેર કરી અને ઘણી બધી સાંત્વના પણ પાઠવી, પણ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે શું જે લોકો મોતને ભેટ્યા છે તેઓને પરત લાવી શકાશે? શું કોઈ મા બાપને તેમનો દીકરો કે કોઈ બહેનને પોતાનો વાલસોયો ભાઈ પરત મળશે? આવા બનાવોમાં સરકાર કડકમાં કડક પગલાં ભરીને ઉદાહરણ બેસાડે તો ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય છે.